BAPS સંસ્થા છું. હા, BAPS સંસ્થા મારો ઇતિહાસ અને વર્તમાન બંને ભવ્ય અને દિવ્ય છે. ઈસવીસન 1907ની સાલની વાત છે. આ એક એવી સુવર્ણમય સાલ હતી કે જે ભારત વર્ષના ઇતિહાસમાં યાવતચંદ્ર દિવાકરો સુવર્ણ અક્ષરે અંકાયેલી રહેશે. આ એ સાલ છે જ્યારે ભારત અંગ્રેજોની ગુલામી હેઠળ ત્રસ્ત હતું. ઠેર ઠેર અંગ્રેજોની જોહુકમીને કારણે ભારતના નેતાઓ, ધુરંધરો, દેશપ્રેમીઓ કોઈ સ્વતંત્ર નિર્ણય લઈ શકતા નહોતા. એવા કપરા સંજોગોમાં આ જ સાલમાં એક વિરલ ઘટના ઘટી. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના ભગવાન સ્વામિનારાયણના હૃદયગત સિદ્ધાંતને સાકાર કરવાની નેમ લીધી હતી શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસે. પરંતુ આ કાર્ય એટલું સુગમ નહોતું. છતાં પણ મનુષ્ય દેહે કરીને ન સંભવે એવા અનેક દૈહિક તથા માનસિક કષ્ટોને સહન કરીને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસે ઈસવીસન 1907માં બોચાસણ ખાતે એક ભવ્ય અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું. એ સાથે જ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત સાકાર થયો અને સાથે સાથે મારું BAPS નામ અસ્તિત્વમાં આવ્યું. આ એક મંદિરથી જ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસે સંતોષ ન ગણતા તેમણે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળો દ્વારા પાવન થયેલા સારંગપુર, અટલાદરા, ગોંડલ, ગઢડા જેવા સ્થળોએ પણ જોત જોતામાં ભવ્યાતિ ભવ્ય અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરોનું નિર્માણ કરીને મારો વ્યાપ વધાર્યો. એ વર્ષોમાં એક બીજી વિરલ ઘટના બની. જૂનાગઢમાં રહેતા યોગીજી મહારાજ કેટલાક સંતો સાથે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસના ભગીરથ કાર્યમાં જોડાઈ ગયા. તેમણે તેમની દીર્ઘ દ્રષ્ટિથી ઉપાસનાના મંદિરોની સાથે સાથે સત્સંગ મંડળોની સ્થાપના કરીને મારો વ્યાપ વધાર્યો. યુવકો મારું હૃદય છે એવી યોગીજી મહારાજની હૃદયગત ભાવના સાથે તેમણે અનેક યુવકોને માની મમતા કરતા પણ વિશેષ પ્રેમ આપ્યો અને જોત જોતામાં ભણેલા ગણેલા 51 નવયુવાનોને દીક્ષા આપીને સમાજમાં વિચરણ કરવા સમાજને ભેટ ધર્યા. તેમના વિચરણ દ્વારા સમાજ શુદ્ધિનું અદ્ભુત કાર્ય શરૂ થયું અને મારો વ્યાપ પણ વધતો ગયો. મારા વ્યાપને ભારત પૂરતો સીમિત ન રાખતા યોગીજી મહારાજે આફ્રિકા અને લંડન જેવા દેશોમાં અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરો સ્થાપીને દરિયા પાર પહોંચાડ્યો. મારી આ વિકાસ યાત્રા ધીમે છતાં અડગપણે અવિરત ચાલુ જ હતી. એવા સમયમાં એક અદ્ભુત ઘટના ઘટી. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી નાની ઉંમરે સાધુ થયેલા સ્વામિનારાયણ સ્વરૂપદાસજીની વામન કાયામાં એક વિરાટ દિવ્ય વ્યક્તિત્વ નિહાળ્યું હતું અને એટલા માટે જ માત્ર 28 વર્ષની નાની ઉંમરે યોગીજી મહારાજની હયાતીમાં જ નાના સાધુ નારાયણ સ્વરૂપદાસને શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના પ્રમુખ બનાવ્યા. આ દિવસથી શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ બન્યા સૌના લાડીલા પ્રમુખ સ્વામી મહારાજ. અને આ સમયે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસે ગુરુ શાસ્ત્રીજી મહારાજ સમક્ષ એક ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. આજે આપશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહીને આપનો કૃતકૃત્ય બનીશ. આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલ્યો છે તેને પૂર્ણ રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી રાખીને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. તે આપ શ્રી પૂર્ણ કરશો. આજે 95 વર્ષની ઉંમરે પોતાના બંને ગુરુવર્યોની સમક્ષ લીધેલી આ પ્રતિજ્ઞાને તેઓ અડગતાથી પાળી રહ્યા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ એક એવા મહાન, નિર્માની અને વિશ્વ વંદનીય સંત છે જેમણે
દુનિયાની 8મી અજાયબી સમાન ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામની રચના કરી અને જેના દર્શન માત્રથી વિશ્વભરના માધાનતાઓ, નેતાઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ પ્રભાવિત થઈને બે મોઢે વખાણ કરતા થાકતા નથી. 10 લાખથી પણ વધુ અનુયાયીઓ, 1000થી પણ વધુ તેજસ્વી અને સુશિક્ષિત સંતો તથા 900થી પણ વધુ મંદિરોની સમાજને ભેટ આપી, જેમના દ્વારા સમાજમાં સંસ્કાર સિંચનનું અને સામાજિક ઉત્થાનનું કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે. અમેરિકા, લંડન જેવા દેશોમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતા કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા CFI જેવા ભવ્ય મહોત્સવ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું. ભૂકંપ, સુનામી, લીલા કે સૂકા દુકાળ જેવા કુદરતી પ્રકોપોમાં અનેક લોકોને નાત જાતના ભેદભાવ વગર જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડી છે અને આ આવાસો બાંધીને શાતા આપી છે. પોતાના આત્માનું અને તેની સાથે સમગ્ર માનવ જાતનું કલ્યાણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે 5 મુખ્ય સેવાના અભિગમો આદર્યા છે. સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક. આ 5 અભિગમોમાં શૈક્ષણિક સેવા એ સમાજની કરોડરજ્જુ સમાન છે, જે ભદ્ર અને સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને તેમના માર્ગદર્શન હેઠળ મારી સંસ્થામાં અનેક સ્કૂલો જેવી કે ગોંડલ, સારંગપુર, માઉન્ટ આબુ, કરમસદ, ગાંધીનગર, તિથલ, બાકરો તેમજ અનેક છાત્રાલયો જેવા કે વલ્લભ વિદ્યાનગર, સુરત, ઉકાઈ, નવસારી, જૂનાગઢ, મહેસાણા, અટલાદરા સફળતાપૂર્વક ચાલે છે. આ છે મારા વિકાસની ભવ્ય ગાથા. આજે પણ મારો વિકાસ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા ચાલુ જ છે અને હંમેશા ચાલુ રહેશે.